તો અમરેલીના વીજપડી પાસે પુલ ધરાશાયી થઈ ગયો છે। વીજપડી અને ડેડકડી ગામનો પુલ ધરાશાયી થયો છે। ભારે વરસાદથી પુલના 2 ભાગ થઈ ગયા છે। વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। ટુ વ્હીલર ચાલકોની બેદરકારી સામે આવી જીવના જોખમે પણ તેઓ રસ્તો પસાર કરી રહ્યા છે। એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને બીજી બાજુ તૂટેલો પુલ, તેવામાં વાહન ચાલકો છે એ જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહ્યા છે। ગઈકાલે અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ થયો છે। આ દ્રશ્ય છે સાવરકુંડલા તાલુકાના વીજપડી અને ડેડકડીનો। અહીંયા જે પુલ તૂટી ગયો છે, જીવના જોખમે ટુ વ્હીલ વાળા રસ્તો પસાર કરી રહ્યા છે અને હાલ આ રોડ સંપૂર્ણપણે બંધ છે। તાત્કાલિક ધોરણે આ રોડ શરૂ કરવા માટે ડાયવર્ટનની તાતી જરૂરિયાત છે, ત્યારે તાત્કાલિક ધોરણે ડાયવર્ટન શરૂ કરવામાં આવે તેવી લોક માંગણી છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।